ડીસામાં સહકારી મંડળીમાંથી લોન લઈ પરત ન ચૂકવતા ખેડૂતોને 1 વર્ષની કેદની સજા. ખેડૂતે આપેલ ચેક રિટર્ન થતાં ડીસા કોર્ટે સજા ફટકારી. ડીસા સહકારી મંડળીમાંથી લોન લઈ પેમેન્ટ ન ચૂકવતા પેટે આપેલો ચેક રિટર્ન થતાં ડીસાના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ ડીસા તાલુકાના મોરથલ ગોળિયા ગામના ખેડૂતોને 1 વર્ષની કેદની સજા તેમજ 2.80 લાખ મંડળીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો. આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના મોરથલ ગોળિયા ગામના નાથાજી ત્રિકમાજી માળી ખેતી કરે છે. જો ડીસાના શિવાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલી અને લોકોની ડિપોઝિટ સ્વીકારતી તેમજ ધિરાણ આપતી ધી સોમનાથ નાગરિક સરાફી સહકારી મંડળી લિમિટેડ મંડળીમાંથી તારીખ 25/5/2017ના રોજ રૂપિયા 2 લાખનું ધિરાણ મેળવેલ હતું. જે લોનની રકમ વ્યાજ સહિતની બાકી મંડળી ઉઘરાણી કરતા નાથાજીએ આરબીએલ બેંક ડીસા શાખાનો 3/10/2018ના રોજનો 2,24,310નો ચેક આપ્યો હતો. જે મંડળીએ ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ ડીસા શાખામાં ભરતા બેલેન્સ ન હોવાથી ડ્રોઅર સિગ્નેચર ડિફર્સના શેરા સાથે પરત થયો હતો. જેથી મંડળી દ્વારા ખેડૂત નાથાજીને રજીપોલિટીથી નોટિસ પાઠવવામાં આવી. તેમ છતાં લેણી રકમ ચૂકવી આપેલ ન હોવાથી મંડળીના મેનેજર ગોવિંદજી જીવાજી સોલંકી માળીએ ખેડૂત નાથાજી માળી વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ફરિયાદ નોંધાવી. જે કેસ ચાલી જતા ડીસા કોર્ટના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ હર્ષદભાઈ એસ ચાવડાએ ફરિયાદી પક્ષના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ખેડૂત નાથાજી ત્રિકમાજી માળી ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુના માટે 1 વર્ષની સાદી કેદની સજા તેમજ હુકમની તારીખથી 30 દિવસમાં મંડળીને રૂપિયા 2.80 લાખની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો. જો આરોપી રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સાદી કેદ ભોગવવા પણ હુકમ કર્યો. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.